જામનગર અને દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન। વિવિધ 42 ટાપુઓમાં પોલીસે મેગા ડ્રાઈવ યોજી અને અનધિકૃત બાંધકામ તેમજ અજાણ્યા વ્યક્તિના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, સમગ્ર મામલે નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને થોડા દિવસ પહેલા પેરોટન સહિત 7 ટાપુઓ પરથી દબાણને દૂર કરવામાં આવ્યું હતું। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, જામનગર અને દેવભૂમિ દ્વારકાની વાત છે, પોલીસનું મેગા ઓપરેશન છે, હાલ શું કાર્યવાહી ચાલી રહી છે, વધુ વિગતો? હાર્દિક, આજ વહેલી સવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસનું મેગા ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી દરિયાઈ સુરક્ષાને લઈને પોલીસ છે તે એલર્ટ બની છે અને ગૃહ વિભાગ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। દરમિયાન આજ સવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 42 જેટલા ટાપુઓ છે ત્યાં પોલીસની અલગ અલગ ટીમ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ડ્રોનની મદદથી પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કોઈ ગેરકાયદેસર બાંધકામ અથવા તો અનધિકૃત વ્યક્તિના પ્રવેશને લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। વહીવટી વિભાગ દ્વારા તમામ ટાપુઓ પર જે પ્રવેશ બંધી છે તે કરવામાં આવી છે। તે દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ આ દિશામાં પણ અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે। દરિયાઈ સુરક્ષાની અને ખાસ કરીને જે ટાપુઓ છે તેને સુરક્ષિત કરવા માટેનું આ મેગા ઓપરેશન છે તે હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી, આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ।